શ્રાવણ મહિનામાં આવતી એકાદશીનું ઘણું મહત્ત્વ છે. શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે અને એકાદશી તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે. પવિત્ર એકાદશી વ્રત શ્રાવણના સુદ પક્ષમાં કરવામાં આવે છે. સુખી જીવન, સારા નસીબ અને બાળકોના સારા સ્વાસ્થ્યની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ, શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે? આ એકાદશીનો મહિમા મને વિગતે જણાવો. શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, શ્રાવણ સુદ એકાદશીના રોજ પવિત્રા અથવા તો પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું હોય છે. પવિત્રા એટલે કે પાપનો નાશ કરનારી અને પુત્રદા એટલે કે પુત્ર આપનારી. આ એકાદશીની કથાનું શ્રવણ અને વાંચન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. ભવિષ્ય પુરાણ અનુસાર એક મહિજીત નામનો રાજા મહિષ્મતી નામના રાજ્યમાં રાજ કરતો હતો. અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ હોવા છતાં રાજા હંમેશા ચિંતિત અને નાખુશ રહેતો હતો, કારણ કે તેને કોઈ સંતાન નહોતું. તેમણે વિદ્વાન માણસો, ઋષિઓ અને બ્રાહ્મણોની સલાહ લીધી. આખરે સર્વજ્ઞ વિદ્વાન મહર્ષિ લોમેશ પાસે તે પહોંચ્યો. ધ્યાનમાં મહર્ષિએ જોયું કે રાજા મહિજીતને સંતાન પ્રાપ્ત ન થવાનું કારણ તેના પાછલા જન્મમાં કરેલા પાપ છે. તેમણે કહ્યું કે હે રાજા, તું ગત જન્મમાં એક વેપારી હતો. વ્યવસાય પર મુસાફરી કરતી વખતે તું ખૂબ તરસ્યો થયો હતો અને પાણીની શોધમાં એક તળાવ પર પહોંચ્યો હતો. એ જ વખતે એક ગાય અને તેનું તાજું જન્મેલું નાનું વાછરડું પણ ત્યાં પાણી પીવા આવ્યા હતા અને તેમને ત્યાંથી હાંકી કાઢીને તે એકલાએ ત્યાં પાણી પીધું હતું. એ જન્મમાં તારા સત્કર્મ ઘણા હતા, જેને પરિણામે તું આ જન્મમાં રાજા બન્યો છે, પરંતુ આ એક પાપ કર્મને કારણે તને કોઈ સંતાન નથી. રાજાએ પગમાં પડીને મહર્ષિ લોમેશને આનો ઉપાય પૂછ્યો. તો લોમેશ મુનિએ રાજા અને તેની રાણીને શ્રાવણ સુદમાં આવતી પવિત્રા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી, જેથી આગલા જન્મના પાપમાંથી રાજા મુક્ત થઈ શકે. લોમેશ મુનિની સલાહ મુજબ રાજા અને રાણી શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત કરવા લાગ્યા. એકાદશીના દિવસે બંને ઉપવાસ કરતા અને રાતભર જાગીને બંને ભગવાનના નામનો જાપ કરતા. બ્રાહ્મણોને સોના, ઝવેરાત, કપડાં અને પૈસાની ભેટો પણ આપતા. સમય જતાં પવિત્રા એકાદશી વ્રતના ફળ સ્વરૂપે રાજા પાપ મુક્ત થયો અને તેમને ત્યાં એક સંસ્કારી પુત્રનો જન્મ થયો. આમ ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને શ્રાવણ સુદ એકાદશી વિશેની કથા જણાવી હતી. આ એકાદશીમાં ભગવાનને વિશેષ રૂપે પવિત્રા અર્પણ કરવાની પરંપરા પણ આદિકાળથી ચાલી આવે છે. સતયુગમાં પવિત્રા મણિમય, ત્રેતાયુગમાં સુવર્ણના, દ્વાપરમાં રેશમના અને કળિયુગમાં સૂતરના પવિત્રા ધરાવવામાં આવે છે. શાસ્ત્ર પ્રમાણે પવિત્રા એકાદશીના દિવસે વિવિધ ભાવથી અર્પણ પવિત્રા સ્વીકારીને ભગવાન ભક્તોને કૃતાર્થ કરે છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.